ધોરણ 12 ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, જેમાં આપણે ગયા વિડીયોની અંદર પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો. પ્રસ્તાવના બાયોટેકનોલોજીની વ્યાખ્યા, GMO જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ થાય છે, EFB મુજબ વ્યાખ્યા, એ બધી માહિતી આપણે પ્રસ્તાવનાની અંદર ગયા વિડીયોની અંદર જોઈ. આજે આપણે 11.2 રીકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીના ઉપકરણો. રીકોમ્બિનન્ટ એટલે કે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીના ઉપકરણોનો અભ્યાસ કરવાનો છે. રીકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીના ઉપકરણોનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, કે જનીન ઇજનેરી વિદ્યા અથવા રીકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી જીનેટિક એન્જિનિયરિંગ ત્યારે જ પૂરી થાય કે જ્યારે આપણી પાસે મહત્ત્વના ઉપકરણો, તો મહત્ત્વના જે ઉપકરણો જે છે એ સાધનો કયા કયા છે? તો મહત્ત્વના ઉપકરણોમાં સમાવેશ થાય છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. એમાં સમાવેશ થાય છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો, લાઇગેઝ વાહકો, અને પછી યજમાન સજીવ હોય. તો જ્યારે આપણી પાસે મહત્ત્વના ઉપકરણો જેવા કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો, લાઇગેઝ વાહકો, યજમાન સજીવ હોય તો જ જનીન ઇજનેરી વિદ્યા અને રીકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી વિશે માહિતી પૂરી મળી શકે છે. તો અહીંયા રીકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી સાથે સંકળાયેલા ઉપકરણો કયા કયા છે? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, બીજું પોલિમરેઝ, ત્રીજું લાઇગેઝ, ચોથું વાહકો, અને પાંચમા નંબરમાં શું આવશે? યજમાન સજીવ. હવે આપણે ખૂબ જ મહત્ત્વની વસ્તુ ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. ખૂબ જ લાંબી થિયરી, પણ મજા આવી છે. ખાસ ધ્યાન રાખજો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો મુદ્દા પાડું છું, બધા મુદ્દાને ધ્યાનથી જોતા રહેજો. પહેલા નંબરનો મુદ્દો કે ઈસવીસન 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા, જે ઇસેરિશિયા કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા. ઈસવીસન 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા. કે જે ઇકોલાઈ એટલે ઇસેરિશિયા કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા. બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે શું હતા? જવાબદાર. ઈસવીસન 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા
કે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. એક ઉત્સેચક એવો છે કે જે ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે. એક કે જે ડીએનએમાં મિથાઇલ સમૂહને શું કરે છે? ઉમેરે છે. જ્યારે બીજો ઉત્સેચક એવો છે કે જે ડીએનએને શું કરે છે? કાપે છે. એક ઉત્સેચક એવો છે જે ડીએનએમાં મિથાઇલ સમૂહને શું કરે છે? ઉમેરે છે. જ્યારે બીજો ઉત્સેચક એવો છે જે ડીએનએને કાપે છે. આથી બીજા નંબરનો જે છે કે જે ડીએનએને કાપે છે, આ બીજા નંબરને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહે છે. આને શું કહેવામાં આવે છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહે છે. ન્યુક્લિયસ કહે છે. તો આ થયો આપણો પહેલા નંબરનો મુદ્દો. અને ચોપડીમાં પણ તમે જોશો તો પહેલા નંબરનો પેરેગ્રાફ. ઈસવીસન 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. તેમાંનો એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે અને બીજો છે એ ડીએનએને કાપે છે. પછીથી તેમાંના બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહે છે. તેમાંથી બીજાને શું કહેવામાં આવે છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહે છે. બધા પહેલા નંબરનો પેરેગ્રાફ જોઈ લો અને આ રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો પહેલો મુદ્દો અહીં પૂરો થાય છે. ઓકે, તો હવે આપણે જોઈશું બીજા નંબરનો મુદ્દો કે પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો હતો? પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HIND2 છે. HIND2 સમજો ખાસ. રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય એ શું કરે? મેં તમને પહેલાં કીધું, ઉત્સેચકનો મતલબ ડીએનએને કાપવાનો છે. તો HIND2 પણ ડીએનએને શું કરવાનો છે? કાપવાનો જ છે. પણ ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપશે. ડીએનએને શું કરશે? ચોક્કસ જગ્યાએ. ક્યાંથી કાપવો છે એનો આધાર કોની પર રહેલો છે? HIND2 ઉપર. એટલે બીજો મુદ્દો બહુ જ ઇઝી છે, ધ્યાનથી સમજો. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HIND2 છે, જેનું કાર્ય આ શું ફંક્શન કરશે? તો કે જેનું કાર્ય શું છે? તો તેનું કાર્ય ડીએનએના ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. ડીએનએના ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HIND2 છે, જેનું કાર્ય ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે. ડીએનએ જે છે, તો આપણી પાસે માની લો કે આ ડીએનએ છે, તો ડીએનએને કઈ જગ્યાએથી તોડવાનો છે એના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. 5 વર્ષ પછી તેને અલગ કરાયો અને તેને ઓળખવામાં આવ્યો. આજે HIND2 જે છે એને 5 વર્ષ પછી અલગ કરવામાં આવ્યો અને તેને શું કરવામાં આવ્યો? ઓળખવામાં આવ્યો. HIND2 ડીએનએને ચોક્કસ બિંદુએથી કાપશે. ડીએનએને કાપવાનું જ કામ કરશે. HIND2 ડીએનએને ચોક્કસ બિંદુ પરથી કાપે છે કે જ્યાં 6 ધ્યાન આપજો, 6 બેઝ જોર આવેલા હોય. તે જગ્યાએથી જ કાપે છે. એવું કહેવાય છે કે આ ચોક્કસ બેઝ ક્રમ HIND2ના ઓળખક્રમ તરીકે ઓળખાય છે. એનો શું કહેવામાં આવે છે? ઓળખક્રમ. ફરી એક જ વસ્તુ પર ભાર આપો. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરે છે? તો કે ડીએનએને કાપે છે. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો છે? HIND2 છે. એ શું કરે છે? ડીએનએના ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. 5 વર્ષ પછી તેને અલગ કરવામાં આવ્યો, તેને ઓળખવામાં આવ્યો. જાણવા મળ્યું કે HIND2 હંમેશા ડીએનએ અણુને ચોક્કસ બિંદુએથી કાપે છે.
કે જ્યાં કેટલા આવેલા હોય? 6 બેઝ જોડ આવેલા હોય છે. આમ આ બેઝ ક્રમ હિન્દ 2ના ઓળખ ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ એન્ડોન્યુક્લિયસ હોય એ હંમેશા ડીએનએને કાપે, ચોક્કસ જગ્યાએથી કાપે. જે ચોક્કસ જગ્યાએથી કાપે છે એના માટેની શું કહેવાય છે? ઓળખ ક્રમ કહેવાય છે. હિન્દ 2 માટેનો ઓળખ ક્રમ કયો છે? 6 બેઝ જોડ પરથી શું કરે છે? કાપે છે. તો હિન્દ 2 એ સૌપ્રથમ આવેલો હિન્દ 2 એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે. આજે જોવા જઈએ તો હિન્દ 2 સિવાય 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે કે જે બેક્ટેરિયાની 230 કે તેથી વધુ જાતિમાંથી મેળવવામાં આવ્યા છે. જે બેક્ટેરિયાની 230 કે તેથી વધુ જાતમાંથી અલગ કરવામાં આવ્યા છે. અને આ દરેક ઉત્સેચક પોતપોતાના અલગ અલગ ઓળખ ક્રમ ધરાવે છે. દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને પોતપોતાના શું હોય છે? ઓળખ ક્રમ હોય છે. ઓળખ ક્રમ એટલે મેં તમને હમણાં ઉપરના બીજા મુદ્દામાં કીધું ડીએનએના ન્યુક્લિયોટાઇડનો વિશિષ્ટ ક્રમ. તો અહીં તમારે 2 મુદ્દા બીજા પત્યા. પહેલો મુદ્દો નોર્મલ હતો કે ઈસવીસન 1963માં 2 ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. એક ઉત્સેચક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, બીજો ઉત્સેચક ડીએનએને કાપે છે. પછીથી બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવ્યો. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હિન્દ 2 છે જેનું કાર્ય ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. 5 વર્ષ પછી તેને અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. એવું જાણવા મળ્યું કે હિન્દ 2 ડીએનએને ચોક્કસ બિંદુએથી કાપે છે કે જ્યાં 6 બેઝ જોડ આવેલા હોય છે. તો ચોક્કસ બેઝ ક્રમને શું કહેવામાં આવે છે? તેનો ઓળખ ક્રમ કહે છે. ત્રીજો મુદ્દો, હિન્દ 2 સિવાય આજે 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશેની જાણકારી છે. 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશેની જાણકારી છે જે બેક્ટેરિયાની 230 કે તેથી વધુ જાતમાંથી અલગ કરવામાં આવી છે, જેનાથી પ્રત્યેક અલગ અલગ ઓળખ ક્રમ ધરાવે છે. તો ચોપડીમાં જ્યારે તમે બીજો મુદ્દો જુઓ તો એમાંથી 2 મુદ્દા તમારે પણ મુદ્દા રીતે સેટ કરજો. પહેલો મુદ્દો, બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો. અને ટેક્સ્ટ બુકમાંથી પણ તમે પહેલો અને બીજો પેરેગ્રાફ એકવાર વાંચી જાઓ ટેક્સ્ટ બુકમાંથી. ચલો એના પછી આપણે જઈશું ચોથા નંબરના મુદ્દા તરફ કે જેની અંદર લખીશું ઉત્સેચકોના નામકરણમાં પરંપરા અનુસાર પ્રથમ અક્ષર નામનો પ્રથમ અક્ષર જે છે પ્રજાતિમાંથી લેવામાં આવે છે અને પ્રજાતિમાંથી જ્યારે બીજા બે અક્ષરો આદિકોષ કેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં આવે છે અને તેને અલગ કરવામાં આવે છે. આ ઉત્સેચકોના નામકરણમાં પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી જ્યારે બીજા 2 અક્ષરો આદિકોષ કેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ઇકો R1. તો અહીંયા ઇકો એટલે શું છે? તો ઇકો એટલે ઇસેરિશિયા કોલાઈ જે તે બેક્ટેરિયા છે. R એટલે જે તે બેક્ટેરિયાની જાત છે અને 1 જે છે શું છે? રોમન અંક છે. ઇકો R1 જે છે એ ઈ કોલાઈ RY13માંથી લેવામાં આવ્યો છે. MCQ માટે ખાસ ધ્યાન રાખજો, RY13 બી નથી લખ્યો. આ ઉત્સેચકોના નામકરણમાં પરંપરા અનુસાર પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી
જ્યારે બીજા બે અક્ષરો આદિકોષ કેન્દ્રીય કોષની જાતિમાંથી લેવામાં આવે છે, જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે ઇકો R1 ઈ કોલાઈની RY13માંથી લેવામાં આવે છે. આજે ઇકો R1માં ઇકો જે છે એ ઈ કોલાઈ છે. આ જે છે એ શું છે? ઈ કોલાઈ છે. આર જે છે એ જાત છે. આ જાતના નામ પરથી લેવામાં આવ્યું છે. રોમન અંક એ જે તે બેક્ટેરિયાની જાતમાંથી કયો ક્રમ અલગ કરવામાં આવ્યો છે તે દર્શાવે છે. એટલે 1 જે છે એ રોમન અંક દર્શાવે છે. એ રોમન અંક દર્શાવે છે. તો આ થશે આપણો ચોથા નંબરનો મુદ્દો. આ થયો આપણો ચોથા નંબરનો મુદ્દો. ફરીથી એકવાર ચોથા નંબરનો મુદ્દો જુઓ. આ ઉત્સેચકોના નામકરણમાં પરંપરા અનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી, જ્યારે બીજા બે અક્ષરો આદિકોષ કેન્દ્રીય કોષની જાતિમાંથી લેવામાં આવે છે, જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે ઇકો R1 બેક્ટેરિયા RY13માંથી મેળવવામાં આવ્યા છે. ઇકો R1માં ઇકો ઇસેરિસિયા કોલાઈ દર્શાવે છે. આ જે તે બેક્ટેરિયાની જાત દર્શાવે છે. અને 1 કે જે રોમન અંક દર્શાવે છે. ઓકે, તો અહીં કેટલા મુદ્દા પૂરા થયા? 4 મુદ્દા અહીં આપણા પૂરા થયા. હવે આવશે 5મા નંબરનો મુદ્દો. 5મા નંબરનો મુદ્દો જોઈશું. મેં તમને 3જા નંબરના મુદ્દામાં એવું કીધું કે હાલમાં 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે જે બેક્ટેરિયાની 230 કે તેથી વધુ જાતમાંથી મેળવવામાં આવ્યા છે. હવે આટલા બધા ઉત્સેચકો હોય તો આ બધા ઉત્સેચકોને કોઈ એક વર્ગમાં મૂકવામાં આવે છે. એટલે હું અહીંયા એવું લખીશ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિયસ વર્ગમાં સમાવાય છે. ઉત્સેચકોને ન્યુક્લિયસ વર્ગમાં મૂકવામાં આવે છે. ફરીથી એકવાર, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિયસ વર્ગમાં મૂકવામાં આવે છે. હવે ન્યુક્લિયસ વર્ગમાં મૂકવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિયસ વર્ગમાં મૂકવામાં આવે છે. બરાબર, તે બે પ્રકારના હોય છે. ન્યુક્લિયસ વર્ગ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે. ધ્યાન આપજો. જ્યારે તમે ચોપડામાં લખો છો ત્યારે ટેક્સ્ટબુક અને આ વિડીયો બંનેને ધ્યાનમાં રાખીને લખવાનું છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિયસ વર્ગમાં સમાવાય છે. તે 2 પ્રકારના હોય છે. એવા ઉત્સેચક કે જે ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે. સમજો, એવા ઉત્સેચક કે જે ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે. ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે તેને શું કહેવામાં આવે છે? એક્સોન્યુક્લિયસ કહે છે. તેને કહેવામાં આવે છે એક્સોન્યુક્લિયસ. ડીએનએને છેડા પરથી કાપે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિયસ વર્ગમાં સમાવાય છે. તે 2 પ્રકારના હોય છે. એક એક્સોન્યુક્લિયસ કે જે ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. અને બીજા આવશે એન્ડોન્યુક્લિયસ કે જે ડીએનએને ચોક્કસ જગ્યા પરથી કાપે છે. ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે. જે ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે તેને શું કહેવામાં આવે છે? એન્ડોન્યુક્લિયસ. આને કહેવામાં આવે છે, પેલું શું હતું? એક્સો. અહીંયા શું છે? એન્ડો. હવે હું અહીંયા જે 5મો મુદ્દો જે મેં લખ્યો છે એના પર ધ્યાન કરીએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિયસ વર્ગમાં સમાવાય છે. તે 2 પ્રકારના હોય છે. એક એક્સોન્યુક્લિયસ કે જે ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. 2 એન્ડોન્યુક્લિયસ કે જે ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે છે. ઓકે, પહેલું નામ કયું? એક્સો અને બીજું નામ કયું? એન્ડો.
પાંચમો મુદ્દો ફરીથી એકવાર લખતી વખતે બરોબર ધ્યાન આપજો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિયસ વર્ગમાં સમાવાય થાય છે. તે બે પ્રકારના હોય છે. એક એક્સોન્યુક્લિયસ કે જે ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે, અને બીજો કયો એન્ડોન્યુક્લિયસ કે જે ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે છે. હંમેશા ધ્યાન આપો, બાયોટેકનોલોજીમાં હંમેશા એન્ડોન્યુક્લિયસનો જ ઉપયોગ થાય, કારણ કે આપણે ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપવાના છે, ઓળખક્રમ ધરાવે છે ત્યાંથી કાપવાના છે. એક્સોન્યુક્લિયસનો ક્યારેય ઉપયોગ થતો નથી, કારણ કે ધારો કે ડીએનએ હોય તો છેડા પરથી, મતલબ અહીંયાથી શું કરશે, ન્યુક્લિયોટાઇડને દૂર કરશે, અને એન્ડો શું કરશે, ચોક્કસ જગ્યાએથી દૂર કરશે. એટલે બાયોટેકનોલોજીમાં હંમેશા એન્ડોન્યુક્લિયસનો જ ઉપયોગ થાય છે, એક્સોન્યુક્લિયસનો ક્યારેય ઉપયોગ થતો નથી. આ થયો આપણો 5મા નંબરનો મુદ્દો. પહેલાં જ મેં તમને કીધું કે જવાબ બહુ જ મોટો છે, એક મુદ્દાને એક પેરેગ્રાફને ચોપીને શાંતિથી સમજવાના છે. આ થયો આપણો 5મા નંબરનો મુદ્દો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ન્યુક્લિયસ વર્ગમાં સમાવાય છે. બે પ્રકારના હોય છે, એક્સો અને બીજા કયા, એન્ડો. જોઈ લો બધા એકવાર. ઓકે, તો હવે મગજમાં એક વસ્તુ સેટ થઈ ગઈ છે કે આપણે બાયોટેકનોલોજીમાં કયા ઉત્સેચકનો ઉપયોગ કરવાનો છે, એન્ડોન્યુક્લિયસનો જ ઉપયોગ કરવાનો છે, એક્સોનો ઉપયોગ કરવાનો નથી. મતલબ હવે આપણી પાસે આવે છે છઠ્ઠા મુદ્દો. છઠ્ઠા મુદ્દામાં એન્ડોન્યુક્લિયસ વિશે જ લખવાનું છે. આપણે કોના વિશે લખવાનું છે, એન્ડોન્યુક્લિયસ. શું લખીશું, એક સિમ્પલ લોજિક જો. એન્ડોન્યુક્લિયસ શું કરશે, ધારો કે ડીએનએ છે, આ શું છે, ડીએનએ માની લો, આમ બતાવું, ધારો કે આ ડીએનએ છે, તો ડીએનએની લંબાઈનું નિરીક્ષણ એન્ડોન્યુક્લિયસ શું કરશે, ડીએનએ જે છે એની લંબાઈનું નિરીક્ષણ કરશે. નિરીક્ષણ થઈ ગયું. નિરીક્ષણ થઈ ગયા પછી પોતાનો ઓળખક્રમ નક્કી કરશે કે મારે એને અહીંયાથી તોડવાનો છે કે અહીંયાથી તોડવાનો છે. એન્ડોન્યુક્લિયસ પોઈન્ટ નંબર 1, સૌથી પહેલાં ડીએનએની લંબાઈનું શું કરશે, નિરીક્ષણ કરશે. પોતાનો ઓળખક્રમ પ્રાપ્ત કરશે કે મારે અહીંયાથી એને તોડવાનો છે. તો પછી આ એન્ડોન્યુક્લિયસ આ ડીએનએ સાથે અહીંયા જોડાઈ જશે. આ ક્યાં જોડાઈ જશે, અહીંયા જોડાઈ જશે. અહીંયા જોડાઈ ગયું, અહીંયા ડીએનએ સાથે જોડાઈ જશે, અને પછી ડીએનએને શું કરશે, કાપશે. એક આ વસ્તુ મહત્ત્વનું છે, ધ્યાન આપજો. ડીએનએ તો બેવડી શૃંખલા ધરાવે, બેવડું કુંતલ ધરાવે, તો બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધારસ્તંભોમાં, આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા કે આધારસ્તંભમાં શું હોય, શર્કરા અને ફોસ્ફેટ હોય, એના વિશિષ્ટ કેન્દ્ર પરથી શું કરશે, તેને કાપશે. હવે અહીંયા જે કાપશે, બરોબર છે, એટલે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. મતલબ કે એને શું કર્યું, બેવડી કુંતલમય શૃંખલાને ઓળખી અને તેને શું કર્યું, કાપ્યું. હું અહીંયા એમ જ વસ્તુ સમજાવીશ કે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક શું કરશે, બે કામ કરશે. પહેલાં ડીએનએની લંબાઈનું પરીક્ષણ કરશે. પરીક્ષણ કર્યું પછી પોતાનો ઓળખક્રમ નખશે કે આ ઓળખક્રમ છે, ઓળખક્રમ સાથે જોડાઈ જશે અને પછી ડીએનએને કાપશે. ડીએનએ કેવી શૃંખલા ધરાવે, કુંતલમય શૃંખલા ધરાવે, જેને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે પણ ઓળખી શકીએ, જેને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે પણ ઓળખી શકીએ. તો હવે જ્યારે આપણે છઠ્ઠો મુદ્દો લખીએ છીએ ત્યારે બરોબર ધ્યાન રાખજો. છઠ્ઠા નંબરનો મુદ્દો કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરે છે, ડીએનએની લંબાઈનું નિરીક્ષણ કરે છે. ડીએનએની લંબાઈનું નિરીક્ષણ કરે છે. પછી પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી, પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી, પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ શું કરશે, પ્રાપ્ત કરે છે, અને ડીએનએ સાથે જોડાઈ જશે. અને ડીએનએ સાથે શું થઈ જશે, જોડાય છે, અને ડીએનએ સાથે જોડાઈ જાય છે. હવે ડીએનએની કેવી શૃંખલા હોય, બેવડી કુંતલમય શૃંખલા. ડીએનએ શું ધરાવે છે, આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા, બેવડી કુંતલમય રચના ધરાવે. ડીએનએ જે છે એ બેવડી કુંતલમય રચના ધરાવે છે. તો ડીએનએની બેવડી કુંતલમય શૃંખલાને આ વસ્તુ ઉપર ખાસ ભાર આપજો. શર્કરા ફોસ્ફેટ આપણને ખબર છે, છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા છે. શર્કરા ફોસ્ફેટ આધારસ્તંભોમાં, આધારસ્તંભ છે, અને વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે.
અહીંયા કાપશે ખરું, પણ ક્યાંથી કાપશે? વિશિષ્ટ કેન્દ્રો પરથી તેને શું કરે છે? કાપે છે. તો આ જે શૃંખલા જે છે એને કહેવામાં આવે છે, બેવરી કુંતલમય શૃંખલા જે છે એને પેલિન્ડ્રોમિક, એને પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા કહે છે. પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા કહેવામાં આવે છે. આ થયો આપણો 6થા નંબરનો મુદ્દો. મુદ્દો ઇઝી છે, ધ્યાન આપજો બધા. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ડીએનએની લંબાઈનું નિરીક્ષણ કરે છે, ત્યારબાદ પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરે છે, ડીએનએ સાથે જોડાઈ જાય છે. ડીએનએના બેવરી કુંતલમય શૃંખલા શર્કરા ફોસ્ફેટ આધારસ્તંભના વિશિષ્ટ કેન્દ્ર પરથી તેને શું કરે છે? કાપે છે. એને શું કર્યું? ડીએનએની બેવરી કુંતલમય રચના આધારસ્તંભ તરીકે શું છે? શર્કરા ફોસ્ફેટ છે. એમાં ચોક્કસ જગ્યાએથી વિશિષ્ટ કેન્દ્ર પરથી તેને શું કરે છે? કાપે છે. આ શૃંખલાને પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા કહેવામાં આવે છે. પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા કહેવામાં આવે છે. હવે તમારા મગજમાં થાય પેલિન્ડ્રોમિક એટલે શું? તો આ સવાલ પેલિન્ડ્રોમિક શું છે? તો પેલિન્ડ્રોમિક એટલે એક સિમ્પલ લોજિક બતાવું. 7મા નંબરનો મુદ્દો છે. 7મા નંબરનો મુદ્દો. પેલિન્ડ્રોમિક શબ્દનો અર્થ થાય છે, પેલિન્ડ્રોમિક શબ્દનો અર્થ એવો થાય જેને આગળથી વાંચો કે પાછળથી વાંચો બંને બાજુએથી સરખું વંચાય. પેલિન્ડ્રોમિક શબ્દનો અર્થ શું થાય છે? તો અહીંયા લખીશ. પેલિન્ડ્રોમ એટલે આગળ અને પાછળ બંને બાજુએથી સરખા વાંચી શકાય તેને પેલિન્ડ્રોમ કહે છે. ઉદાહરણ તરીકે હું અહીંયા લખું મલયાલમ. ઉદાહરણ તરીકે આપણે લખીએ છીએ મલયાલમ. જેને તમે આગળથી વાંચશો કે પાછળથી વાંચશો શું વંચાશે? સરખું વંચાશે, તેને પેલિન્ડ્રોમ કહે છે. 7મો મુદ્દો ધ્યાન આપજો. 7મો મુદ્દો શું કીધો મેં તમને? કે પેલિન્ડ્રોમિક શબ્દનો અર્થ આગળ અને પાછળ બંને બાજુથી વાંચતા સરખો વાંચી શકાય તેને પેલિન્ડ્રોમ કહેવામાં આવે છે. પેલિન્ડ્રોમ બેઝનો એવો ક્રમ છે કે ડીએનએને એક બાજુએથી બીજી બાજુ તરફ, બીજી બાજુએથી એક બાજુ તરફ વાંચો તો સરખું જોવા મળે છે. દાખલા તરીકે હું તમને અહીંયા કહું કે 5 GAATTC છે અને 3 ખબર છે 5 કેમ લખીએ છીએ? ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડ, 5મો કાર્બન, 3જો કાર્બન એ બધાને યાદ છે. અને અહીંયા હું લખીશ એની બીજી શૃંખલા 3 અને શું છે? 5 છે. જેમાં હું લખીશ CTTAAG. મતલબ અહીંયાથી આમ વાંચો GAATTC છે, અહીંયાથી આમ વાંચો GAATTC છે. જેને આગળથી પાછળ તરફ જતા અને પાછળથી આગળ તરફ જતા એક સરખા વાંચી શકાય તેને પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવામાં આવે છે. આ 7મા નંબરનો મુદ્દો. પેલિન્ડ્રોમિક શબ્દનો અર્થ થાય છે આગળ અને પાછળ બંને બાજુથી સરખા વાંચી શકાય. ગુજરાતીમાં ઉદાહરણ તમને આપ્યું મલયાલમ. આના સિવાય ઘણા બધા ઉદાહરણ આવે. નવજીવન કે જેને આગળથી પાછળ, પાછળથી આગળ વાંચો એક સરખા વંચાય. ડીએનએની શૃંખલાની અંદર એક બાજુથી બીજી બાજુ તરફ જતા, બીજી બાજુથી પહેલી તરફ આવતા બંને બાજુથી સરખા વાંચી શકાય. GAATTC, CTAAG. અહીંયા આ જે તમને દેખાય છે ગુજકેટમાં પણ આ સાલા પ્રશ્ન પૂછાયેલો પેલિન્ડ્રોમવાળો, અને આ જ પ્રશ્ન બેઠો પ્રશ્ન નીટની અંદર પણ પૂછાયેલો પેલિન્ડ્રોમવાળો. અહીંયા તમે જો હું આપણે થઈ જ આવી રહી છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોમાં મેં તમને 7 મુદ્દા કીધા. 7 મુદ્દા ટેક્સ્ટબુકમાંથી પણ જોવાના છે, વિડીયોમાંથી પણ જુઓ. આનું પણ તમને PDF મોકલું છું, પણ લખવાનું ટેક્સ્ટબુકમાં તમને જે છે મુદ્દો સમજો, આનો મુદ્દો સમજો ને તમે તૈયાર. હજી જવાબ કન્ટિન્યુ છે, હજી 9મો, 10મો, 11 બધા મુદ્દા આવશે. પહેલાં આપણે આખી થિયરીને સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરવાની છે અને મોઢે કરશો એટલે ઇઝીલી તમને આવી જશે. તો કેટલા મુદ્દા થયા? 7 મુદ્દા થયા. 7 મુદ્દાને તમારે એકવાર શાંતિથી સમજવાના છે કે 1963 મુદ્દો હતો. 2 ઉત્સેચકોને અલગ કરવામાં આવે, એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે, બીજો ડીએનએ કાપેનો જરૂર પડી. પછી બીજા મુદ્દામાં આપણે હિન્દ 2 વિશે વાર્તા કરવાની. ત્રીજા નંબરના મુદ્દામાં 900થી વધારે છે, 230 કે વધુ બેક્ટેરિયામાંથી મળ્યા છે. ચોથા નંબરના મુદ્દામાં મેં તમને નામકરણ વિશે સમજાવ્યું. 5મા નંબરના મુદ્દામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસ વર્ગમાં મૂકવામાં આવે છે. ન્યુક્લિયસ વર્ગમાં 2 ભાગ પડ્યા, એક્સોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. એક્સો એટલે ડીએનએને
છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે, પેલો ચોક્કસ જગ્યાએથી કાપે, એ લખવાનું. પછી એક વાત રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વિશે લખવાનો 6મો મુદ્દો. 7મા નંબરના મુદ્દામાં આપણે શું લખ્યું? તો કે 7મા નંબરના મુદ્દાની અંદર આપણે પેલિન્ડ્રોમિક શબ્દ વિશે સમજાયું. એટલે 1 થી 7 મુદ્દા જે તમારે થયા, 1 થી 7 મુદ્દાને બરોબર સમજવાના છે. 7મા નંબરના મુદ્દામાં ઉદાહરણ તમને આપ્યું છે ટેક્સ્ટ બુકમાં, GATTC, એ પણ એકવાર તૈયાર કરવાનું છે. તો આ વિડીયોમાંથી જવાબ કન્ટિન્યુ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે, પણ 7 મુદ્દા કમ્પ્લીટ બધાએ તૈયાર કરવાના છે. એટલે વિડીયો વારંવાર જોજો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ખૂબ જ મહત્ત્વની થિયરી છે, પણ આવી એવી સહેલી પણ છે, એટલે આ બધા ખાસ તૈયાર કરજો.